કે 20 વર્ષો ત્યાં બેન સગુડાએ દીકરીને બધા જાણવા પણ જોયા નથી માં. આજ બેન શું કહેવાય આજ આ ભાગ્ય ભાઈને ખબર નથી માં. એટલો તો વિચાર કરો મારા બાપ કે જે જનેતાએ 20 વર્ષથી કાળજાના કટકાને છાસરે વળાયો ખબર અંતર પૂછા નથી. દીકરી સગુણા ઉપર શું વીતું હશે શું નહીં. સગુણા તો મારા કાળજાનો કટકો હતો, મારા માથડિયાનો રાજ હતો. શ્રાપ દે હે દીકરી સગુણાને છાસરે વળાવી એની વેદના રામને તમે શું જાણો. ભાગની માતા વિનંતી જાણતી હોય રામૈયા. આજ એવો તો ભાગ્યો ભાઈ શું માં. આજ બેન હોવા છતાં પણ આજ રામદેવના હાથની અંદર રાખડી ન હોય માં. આજ વેરીઓની વચમાં સગુણાને વળાવી છે મારા બે. ચાર માટે બેટા હું જાણું છું માં કે પિંગલગઢનો રાજા બડિયાર હતી આકરો છે. કદાચ મેરી માને દુઃખ દેવામાં કઈ બાકી ન હોય માં. પણ માં આપ બધી શિક્ષા છોડીને માં આજ બેન સગુણાને તેડાવા દવાની મારી જવાબદારી છે માં. આપ જઈ રંગબેલની અંદર જઈ મારા લગ્નની તૈયારી કરો માં. હમણાં બેન સગુણાને હું તેડવા રત્ના કાકાને મોકલું છું. બેન સગુણાને તેડી રત્ના કાકા પર પાછા થશે માં. જોજો રત્ના રાયકાને તેડવા તો મોકલો છો મારા બાપ. રત્ના રાયકાને એટલી ભલામણ જરૂર દેજો કે કદાચ પિંગલગઢની અંદર દીકરી સગુણાને તેડવા જાય ને બેટા તો કદાચ પિંગલગઢના રાજા પઢિયાર અતિ ક્રોધિત છે મારા બાપ. કદાચ સગુણા બેનના સાસુ નણંદ જેઠાણી કે પિંગલગઢનું કોઈ પણ કદાચ કડવું ધોયલું વેણ બોલે મારા પેટ તો રત્ના રાયકાને કેજો ચાલ કરે પણ મિત બાંધે વેણ નો ભરે હો. કે આજે 20 વર્ષથી જે વેરીઓની વચ્ચે મારી દીકરી સગુણા જીવતરની જોત કાઢતી હોય વાગડી જનેતા માત વિનંતીને ખબર હોય બેટા. બાકી રત્ના રાયકાને એટલી ભલામણ જરૂર કેજો રામદેવ. અને જોજો પતન જાય એની જાત રાખજો મારા બાળ જાત રાખજો કુંવર. આપ રત્નબેનને અંદર જાઓ માં. હમણાં તો રત્નાને બોલાવી કંકોત્રી લગી બેન સગુણાને તેડવા મોકલું છું માં. જાત ખમાયું તમને રામૈયા ઘણી ખમાયું મારા બાળ. હે દિયાલા મોજો હે બોલાવે રાતાના આવાજો રે હે આવાજો આજો રે રામ રે
આજ નથી મારો વાક નથી મારો ગુનો રાજ દરબારમાં બોલાવવાનો કારણ આજ તારો કોઈ વાક નથી, આજ તારો કોઈ ગુનો નથી રતના. આજ રાજ દરબારની અંદર બોલાવવાનું એટલું જ કારણ છે કે આજ મારી કુટી વર્ધીના લગ્ન આવ્યા છે, માટે આજ આપને બેન સગોડાને તેડવા જ આવવાનું છે રતના. માટે આજ તારી પાસે સાંઢું કેટલી છે એ મને કહે રતના. અરે રામદેવ મારી પાસે 365 સાંજ છે. અરે રતના, તો એમાંથી સારામાં સારી સાંજ કેટલી છે રતના? અરે રામદેવ એક વનવતી છે અને એક પવનવતી છે. અરે રતના, તો આજ તારે તારી બનવેલી સાંજ લઈ બેન સગોડાને તેડવા જવાનું છે રતના. હા રામદેવ બેની સગુણાને દેવા તો જાવ વિના, પણ આજ બીજા કેટલા રાજા બઢિયા રબો વાગરા છે હો મારા વિના. હા રતના, હું જાણું છું રતના, પીગલ કેટલો રાજા બઢિયા અતિ આક્રોશ છે રતના. કદાચ તને કનો શબ્દ કહે, કદાચ કઈ બોલે રતના તો સહન કરજે રતના. હા વિના અરે રતના, તું તારી સાંજને સરખાડ, હું તને બેની સગોડાનો સંદેશો લખી આપું છું. ભલે વિના આવારા મોય રે કંકોતરી લોક તારે યાદ. આજે જેજો મારા બેટી માગે હાથ રાખજે.